Hey guys, what's up? I hope you are guys doing well. So guys, અત્યારે સવારના 11 વાગ્યા છે. હું મારી મમ્મી સાથે અત્યારે દ્વારકા આવી છું. મારા પપ્પાઈ છે સાથે. તો અમે લોકો સવારે ઘરેથી 5 વાગે નીકળી ગયા હતા અને અત્યારે અમે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. સૌથી પહેલાં અમારે ગોમતી ઘાટ આવ્યો તો અમે ત્યાં શું કહેવાય પગ ધોઈને પછી જાય મંદિરે દર્શન કરવા અને પાછળ તમને દેખાતું હશે દ્વારકાધીશનું મંદિર. અત્યારે ધજા ચેન્જ થઈ છે. સો યસ અને મમ્મી મારી સાથે છે. મમ્મી શું કહેવા હેલો, જય શ્રી કૃષ્ણ. અમે આજ સવારે વહેલા નીકળી ગયા હતા તો અત્યારે દ્વારકા જો જસ્ટ પહોંચ્યા જ છીએ. હવે અંદર જાય છે કેવી ગળદી છે શું ખબર નથી, પણ હવે જાય છે દર્શન માટે. તો ચાલો મળીએ. યસ, લેટ્સ ગો. ગોમતી નદી છે અને હું અહીં ઊભી છું. હવે અમે જાય દર્શન કરવા માટે. Few moments later. સો હે ગાઈઝ, અત્યારે અમે શિવરાજપુર બીચે જસ્ટ પહોંચ્યા. અત્યારે બપોરના 3:30 થયા છે અને શિવરાજપુર બીચે પહોંચ્યા. મમ્મી તો થાકી ગઈ છો આજે? બિલકુલ નહીં, હું બિલકુલ નથી થાકી. હા, થાકી ગઈ છે. મારે તો અહીંયા આવીને ફોટોશૂટ કરવાનું હતું. એના હું સ્પેશિયલ કપડાં લઈ આવી ચેન્જ કરવાના, પણ મેં કીધું હવે મારે કાંઈ નથી કરવું. આના કપડાં હવે ફોટા પાડીશ અને વ્લોગ કરીશ. અને હું તો એકદમ થાકી ગઈ છું કારણ કે લાઈનમાં ઊભી રહી એટલે પૂરું. નથી થાકી બિલકુલ. મને તો મજા આવે છે. તડકો બળકો મને ન લાગે. મમ્મીની એનર્જી 100%. એ કોઈ દી થાકતી જ નથી ફરવામાં. આજના મારો આઉટફિટમાં મેં કોટ સૂટ પહેર્યું છે. આ એકદમ શું કહેવાય નેચરલ ખાદીનું કોટ સૂટ છે. કારણ કે અહીંયા દ્વારકામાં બહુ ગરમી થાય એના લીધે આ કોટન ને શું કહેવાય ખાદીનું છે એટલે પરસેવો શોષી લે જલ્દી. મેં આજે આખો દી પહેર્યું છે. અને બીચ ઉપર મેં કપડાં ચેન્જ કરવાની હતી બટ હવે નથી કરવાની કારણ કે મારી એનર્જી અત્યારે હાવ માઇનસમાં છે. ઝીરોય નથી, માઇનસમાં છે. એટલે હું આના કપડે બીચ ઉપર જાઉં છું. તો યસ, લેટ્સ ગો. અત્યારે અમે ગોલા ખાવા આવ્યા છીએ અને અમે સાંજે 7 વાગે જામનગર પહોંચી ગયા હતા કારણ કે જામનગરમાં નાનાનું ઘર છે. તમે મારા આગલા વ્લોગ જોયા હશે તો એમાં તમને ખબર હશે ઓરેન્જ ફ્લેવર. અને મમ્મી જો